તો અમદાવાદમાં ભાડે લીધેલી થાર ગાડી બારોબાર ગીરવે મૂકીને 6 લાખ રૂપિયા મેળવી લેવામાં આવ્યા। અજય ઠાકોરે ભત્રીજાની બાબરીમાં એન્ટ્રી પાડવા માટે આ ગાડી ભાડે લીધી હતી અને ભાડે લીધેલાનો સમય પૂરો થતા અજયે ફોન બંધ કરી દીધો। જીપીએસ ટ્રેક કરતા કાર નિકોલમાં મંદિર પાસેથી મળી આવી હતી। જોકે અજય ઠાકોર સામે ચાંદખેડામાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। 24 કલાકના 7,000 પેટે થાર ગાડી ભાડે લેવામાં આવી હતી। 15,000 રૂપિયા ડિપોઝિટ સહિત કુલ 22,000 ચૂકવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે જ ભાડે લીધેલી ગાડીને બારોબાર ગીરવે મૂકી દેવામાં આવી છે। મહત્વનું છે કે આ સમગ્ર કૌભાંડ જે સામે આવ્યું છે 24 કલાકના રૂપિયા 7,000 પેટે આ ગાડી ભાડે લેવામાં આવી હતી। આ થાર કારને ભાડે લેવામાં આવી અને ત્યારબાદ બારોબાર તેને રૂપિયા 6 લાખમાં ગીરવે મૂકવામાં આવી, જેની સામે કાયદેસરની કાર્યવાહી થશે।